હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 3 તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. એની અંદર જોઈશું આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો સ્ટાર્ટ કરીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો, જ્યારે દેખાય છે ને? હા, જ્યારે વાયુમય તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બને ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. બરાબર. જો જ્યારે વાયુમય તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય અને ઋણ આયન બનાવે ત્યારે થતા ફેરફારને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જો ઉદાહરણ તરીકે દર્શાવું છું, પણ પહેલાં દેખી લો. તેને ડેલ્ટા EGH વડે દર્શાવાય છે. બરાબર. આ શું છે? એની સંજ્ઞા છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની સંજ્ઞા. જો હવે આ તટસ્થ પરમાણુ છે. બરાબર. ધારો કે હું લઉં છું X. શું છે? વાયુમય તટસ્થ પરમાણુ. એની અંદરથી એક ઇલેક્ટ્રોન શું થાય છે? દાખલ થાય એટલે કે લે છે. હવે આપણે કોક પાસે લઈએ તો આપણા પર ઉધાર ચડે, અને જો આપણે કોક ના લઈએ તો એક ઇલેક્ટ્રોન આપણા લે છે તો સામેવાળા પર ચડે, તો આપણા પરથી પ્લસ થાય. સામેવાળા ના લે તો પ્લસ, અને આપણે લઈએ ઉધાર એટલે શું થાય? માઇનસ. તો આ શું કરે? આ એક ઇલેક્ટ્રોન શું કરે છે? લે છે. તો શું થયું? ઋણ આયન બને છે. જો આ બન્યું ઋણ આયન. એમ જો આ એક ઇલેક્ટ્રોન લે છે એટલે કે ઉધાર ચડે છે, અને કેવું બને? ઋણ આયન બને છે. ત્યારે થતાં હવે આમાંથી ધનમાંથી ઋણ થયો, તો આ ધનમાંથી ઋણ થાય છે એ ફેરફારને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર. હવે આગળ અહીંથી આ ફેરફાર થયો ને, એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ધનમાંથી ઋણ થઈ ગયું, બદલાઈ ગયું. પહેલાં ધન હતું, હવે ખૂટ્યું, તે કોક પાસે લીધું, તો હવે ધનમાંથી શું થઈ ગયું? ઋણ. આગળ ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક કે ઉષ્માશોષક હોઈ શકે છે. જો ઇલેક્ટ્રોન ગ્રહણ કરે, બરાબર, આ ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે એની અંદર, તો આ ગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે ને, આને ગ્રહણ કરવાની પ્રક્રિયા એને કહેવાય ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક. બરાબર, હોઈ શકે છે. હવે આગળ જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ થાય છે ત્યારે જો ઊર્જા મુક્ત થતી હોય ત્યારે એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોય છે. શું છે? જો જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ થાય, બરાબર, એટલે કે લઈ લે છે, એની અંદર ગ્રહણ થાય છે, ત્યારે જો ઉર્જા મુક્ત થતી હોય, હવે પહેલાં એ ગ્રહણ કર્યું અને એમાંથી ઉર્જા મુક્ત થતી હોય ત્યારે એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? એને ગ્રહણ કરે એટલે કેવી હોય? ઋણ હોય છે. આગળ
સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે. જો 17મો સમૂહ ખરો, 1 થી 18 સમૂહ, એમાં 17મો સમૂહ, એનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય છે. કેમ? જો હવે, કારણ કે તેઓ ઇલેક્ટ્રોન સ્વીકારી ઉમદા વાયુઓ જેવી રચના બનાવે છે. જો અહીંયા હું તમને બતાવું 17મો સમૂહ. આ 17મો સમૂહ. આવા બધા કેવા હોય? ઋણ. શું કરશે? ઇલેક્ટ્રોન સ્વીકારશે ને ઉમદા હોય એટલે કે 18મા સમૂહ જેવું બનશે. હવે પહેલાં લઈએ ફ્લોરિન. જો હવે હું અહીં લઉં છું ફ્લોરિન. હવે આવો શું કરશે? 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે ને F- બનશે ને કેવા સમૂહ જેવું કરશે? 18મા સમૂહ જેવું વર્તન કરશે. બરાબર, એટલે કે ઉમદા વાયુઓ જેવી રચના કરશે. બરાબર, આ 17મા સમૂહ છે, ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને 18મા સમૂહ જેવું ઉમદા વાયુઓ જેવું વર્તન કરે છે. હવે આગળ સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ધન હોય છે. હવે કેમ ધન હોય? કારણ કે સમૂહ 18ના બધા તત્વો ઇલેક્ટ્રોનથી ભરપૂર હોય. એની જે તત્વો આવેલા હોય એ બધી કક્ષકો કેવી હોય? ભરપૂર હોય, કોઈ બી ખાલી હોય નહીં. જો આ સમૂહ 18મો, આ કયો છે? ઉમદા વાયુ. આ બધા કેવા હશે? ઇલેક્ટ્રોનથી ભરપૂર ભરેલા હશે, કોઈ ખાલી હોય નહીં. તો એ કેવી રચના કરશે? ધન બનાવશે. બરાબર, કેમ વધુ ધન બનાવશે? કે બધા ઇલેક્ટ્રોન પૂરેપૂરા કક્ષકમાં ભરાયેલા હશે, કોઈ ઇલેક્ટ્રોન ખૂટે નહીં, બધું ભરાયેલું હશે. હવે આગળ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન એન્થાલ્પી વધુ ઋણ થતી જાય છે. આવર્તમાં આ ડાબેથી જમણી તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? વધુ ઋણ થતી જાય. ઇલેક્ટ્રોન એન્થાલ્પી વધુ ઋણ થતી જાય છે, કારણ કે ડાબેથી જમણી તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. તેથી નાના પરમાણુમાં ઇલેક્ટ્રોન જોડવાનું સરળ બને છે. આગળ ઓક્સિજન અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તેના સમૂહના
તત્વો કરતાં ઓછું ઋણ જોવા મળે છે. બરાબર. હવે જો ઓક્સિજન અને ફ્લોરિન, હવે કઈ ગયું ઓક્સિજન અને ફ્લોરિન? આવી રહ્યો. આ ઓક્સિજન છે ને આ ફ્લોરિન છે. બરાબર. હવે શું કહે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તેના સમૂહ. સમૂહ એટલે કે ઓક્સિજનનો સમૂહ આખો, ના ફ્લોરિનનો સમૂહ આખો. શું કહે છે? તેના તત્વો કરતાં ઓછું ઋણ જોવા મળે છે. આ ઓક્સિજન ને આ ફ્લોરિન છે, આ બેવનો સમૂહ આવી રહ્યો. આ બધા જે તત્વો હશે ને, આના નીચેના તત્વો ને આના નીચેના તત્વો, આ બધા કરતાં કેવું હશે? આ બંને ઓછા ઋણ હશે. એટલે કે O2 માઇનસ ને F માઇનસ, એટલે કે આ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, આ 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે. તો આ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો એના નીચેના એનાથી વધુ ઋણ હશે, એક વધુ ઇલેક્ટ્રોન સ્વીકારશે. આ એક જ ઋણ છે, આ 2 ઋણ છે, હવે આ એક જ સ્વીકારે છે તો નીચેના વધુ ઋણ હશે. એટલે કે આ બંને એના સમૂહ કરતાં ઓછા ઋણ જોવા મળે છે. જો આજે આપણે આ જોયું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.